સિદ્ધપુર તાલુકાના કુવારા ગામના શૈલેષભાઈ નારણભાઈ પટેલ છેલ્લા 6 વર્ષથી 10 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરે છે। રાસાયણિક ખેતીથી દૂર રહી તેમને જમીનની ફળદ્રુપતા જાળવી અને આરોગ્યપ્રદ અનાજ, કઠોળ તેમજ દાડમ ઉગાડે છે। તો 7 દેશી ગાયો દ્વારા જીવામૃત અને ઘન જીવામૃત બનાવી ખેતી કરે છે, જેના ઉત્પાદનોને બજારમાં સારો ભાવ મળે છે। આથી તેમને વાર્ષિક 6 થી 7 લાખ રૂપિયાની આવક થાય છે। બી મિકેનિકલની ડિગ્રી હોવા છતાં શૈલેષભાઈએ નોકરીને બદલે પ્રાકૃતિક ખેતી પસંદ કરી, જેનો હેતુ ઝેર ન ખાવું અને ન ખવડાવવું છે। તેઓ માને છે કે પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ, સમાજ અને આર્થિક સમૃદ્ધિ સધાય છે। તેમનું સ્વપ્ન છે કે ભારત પ્રાકૃતિક ખેતી દ્વારા વિશ્વની અનાજ, કઠોળ, ફળ અને દૂધની જરૂરિયાત પૂરી કરી વિશ્વગુરુ બને। તેમની સફળતા અનેક ખેડૂતો માટે પ્રેરણારૂપ છે, પરંતુ તેઓ સૂચવે છે કે પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ વ્યવસ્થા મજબૂત કરવી જરૂરી છે, જેથી ખેડૂતોને વધુ પ્રોત્સાહન મળે। હું છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું। ઘઉં, બાજરી, મગ, તલ વગેરેની 100% પ્રાકૃતિક ખેતી કરું છું અને એના બજારમાં મને ખૂબ જ સારા ભાવ મળે છે। સરવાળે પ્રકૃતિને આપણે નહીં બચાવીએ તો પ્રકૃતિ આપણને નહીં બચાવે, અને મારે ઝેર ખાવું નથી અને લોકોને ઝેર ખવડાવવું નથી, એવો એક મારો સંકલ્પ છે। હું અભ્યાસે બી મિકેનિકલ LD એન્જિનિયરિંગ કોલેજમાંથી મેં 96 પાસ આઉટ છું, પણ ખેતી એ મારો શોખનો વિષય છે, પશુપાલન મારો શોખનો વિષય છે। સાથે સાથે મારી આજીવિકા પણ એમાંથી ચાલે છે। એન્યુઅલી 8, 10, 12 લાખ રૂપિયા કમાવા કંઈ મોટી વસ્તુ નથી મારા માટે। તો પછી કોઈના ત્યાં નોકરી કરી અને જીવન નિર્વાહ કરવું એના કરતાં લોકો કંઈક શીખે એના માટે પ્રાકૃતિક ખેતી અને પશુપાલન કરી સમગ્ર પંથકમાં હું એક દાખલો બેસાડવા માગું છું કે સમાજ બચાવવો છે તો આપણે 100% પ્રાકૃતિક ખેતી તરફ વળવું જ પડશે, એના સિવાય કોઈ રસ્તો નથી। તો જો આપણે ફરીથી પાછા વિશ્વમાં વિશ્વગુરુ બનવા માટે નરેન્દ્ર મોદીજીનું જે સપનું છે કે ભારતને વિશ્વગુરુ બનાવવો, તો ખેતી એક મોટામાં મોટું હથિયાર સાબિત થવાનું છે આવનારા વર્ષોમાં। તો જો આપણે પ્રાકૃતિક ખેતી તરફ વળીશું તો આખા વિશ્વનું બજાર રાહ જોઈને બેઠું છે સારા ખોરાક માટે તો, અને આપણે એટલા સક્ષમ છીએ કે આખા વિશ્વનું ભરણ પોષણ પ્રાકૃતિક અને ન્યુટ્રિશન વેલ્યુવાળા અનાજ, કઠોળ ને શાકભાજી, દૂધ, દહીંથી કરી શકીએ। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ, પાટણ।